રાધે રાધે, જય સિયારામ. આપણે વ્રજ કે ભક્તમાંથી નંદ કિશોરદાસ ગોસ્વામી અને ભોંદુ ભગતનું ચરિત્ર લેવાનું છે. આજથી થોડાક ચરિત્ર વ્રજ કે ભક્તમાંથી લેવામાં આવશે એવી કઈક મનમાં પ્રેરણા થાય છે, એટલે એમાંથી લઈએ. બાંગ્લાદેશની અંદર બાંકુડા જિલ્લો છે. એ બાંકુડા જિલ્લામાં પુરુણિયા પાઠ કરીને છે. ત્યાં રસિકાનંદ પ્રભુ નામના એક મહાપુરુષ થયા છે. એના દીકરા હતા નંદ કિશોર ગોસ્વામી. ચૈતન્ય મહાપ્રભુના ભાઈ જે કહેવાય છે, જેને બલરામનો અવતાર કહેવાય છે, નિત્યાનંદ પ્રભુ. એ નિત્યાનંદ પ્રભુની 7મી પેઢીમાં નંદ કિશોરદાસ ગોસ્વામી થયા. આ નિત્યાનંદજી છે ને, એની જ પેઢીમાં અમારી ગુરુ પરંપરા આવે છે. નિત્યાનંદના વંશજમાં જ, નિત્યાનંદની પેઢીમાં જ અમારી ગુરુ પરંપરા છે. અમારા ગુરુજીનો જે દીક્ષા થઈ છે તીનકડી બાબા પાસે, એ તીનકડી બાબા નિત્યાનંદ વંશના જ હતા. અમારા દાદા ગુરુ. એટલે અમે બધા નિત્યાનંદ વંશના છીએ. અને મજાની વાત એ છે કે આ નિત્યાનંદ વંશ આગળ વધાર્યો નિત્યાનંદના ધર્મપત્ની જાહ્નવી માતાએ. ઘણા કહેતા હોય ને કે સ્ત્રી આચાર્ય બની શકે કે નહીં, પણ સ્ત્રી આચાર્ય બની શકે છે જો એના ઉપર પૂર્ણ કૃપા થાય ને તો. દાખલા તરીકે અમારા વંશમાં સૌથી પહેલા નિત્યાનંદ, પછી નિત્યાનંદે એમના ધર્મપત્ની જાહ્નવા માતાને દીક્ષા આપી. જાહ્નવા માતાએ એમના દીકરા કઈક વીરચંદ્રને દીક્ષા આપી. એમ કરતા કરતા અમે એ પેઢીમાં છીએ. હવે તમને જાહ્નવા માતા કેવી રીતે આચાર્ય બન્યા એની વાત કરું. નિત્યાનંદ પ્રભુ સ્વદેહે મૂર્તિમાં લીન થઈ ગયા. લીન થઈને નિત્યાનંદ પ્રભુએ શરીર છોડી દીધું, મતલબ મૂર્તિમાં લીન થઈ ગયા. તો એના દીકરા વીરચંદ્ર વિચારતા હતા કે મારા પિતા નિત્યાનંદે તો મને દીક્ષા આપી નથી, તો એને દીક્ષા નથી આપી તો હવે હું કોની પાસે દીક્ષા લઉં? એમ એને એના પિતાજી કહી ગયા હતા તારી મા પાસે દીક્ષા લઈ લેજે, જાહ્નવી માતા પાસે. પણ જાહ્નવી માતા પાસે વીરચંદ્રને દીક્ષા લેવાનું ગમતું નહોતું. એમ વિચારતા હતા કે સ્ત્રી પાસે હું થોડો દીક્ષા લઉં. મારી માતા તો સ્ત્રી છે અને સ્ત્રી કરતા તો વધુ જ્ઞાન મને છે, તો વધુ જ્ઞાન મને છે તો હું મા પાસે થોડી દીક્ષા લઉં. આવું એના મનમાં ઠસાઈ ગયું હતું. એટલે એમને નક્કી કર્યું વીરચંદ્રજીએ કે હું અદ્વૈત આચાર્ય પાસે જાઉં અને એની પાસે દીક્ષા લઉં. અદ્વૈત આચાર્ય પાસે જઈને હું દીક્ષા લઉં એવો ભાવ એના મનની અંદર આવે છે. એટલે એ અદ્વૈત આચાર્ય પાસે ગયા અને કીધું કે મને દીક્ષા આપો. તો અદ્વૈત આચાર્ય એમ કહે છે કે તારી માં જેવી દિવ્ય મૂર્તિ ઘરમાં બિરાજમાન છે તો તું મારી પાસે હું દીક્ષા લેવા આવ્યો? તારી માં પાસે દીક્ષા લઈ લે. તારી માં જાહ્નવા માતા સમર્થ છે કે એની પાસે દીક્ષા લેવી જોઈએ. તો વીરચંદ્ર પ્રભુને એવું થયું કે આ કેવી વાત કે બધા મને મા પાસે દીક્ષા લેવાનું કહે છે, મા તો સ્ત્રી છે, એના કરતા તો હું આગળ છું. કે એમ કરતા કરતા એ ઘર તરફ આગળ વધ્યા. ચાલો હવે અદ્વૈત આચાર્ય કહે છે તો એવું જ કરીએ. એમ કરતા કરતા એ ઘર તરફ આગળ વધ્યા. તો ઘરે આવીને જોયું ને તો જાહ્નવા માતા વાસણ ઉટકતા હતા. તો બે હાથે વાસણ ઉટકતા હતા અને એને હાડીથી મોઢું ઢાંકેલું હતું. મર્યાદાના કારણે મોઢું ઢાંકેલું હતું તો એની મોઢાની હાડી ઉડી જતી હતી. તો મોઢાની હાડી ઉડી જતી હતી ને તો ખંભામાંથી બે હાથ પ્રગટ થયા અને મોઢાની જે હાડી ઉડતી હતી ને એને આસ્તકથી નીચે કરી લીધી. આસ્તકથી 4 હાથ પ્રગટ થઈ ગયા એના. ત્યારે વીરચંદ્રને ખબર પડી કે ઓ મારી માતા તો આવડી મોટી સમર્થ છે, મારી માતા કોઈ સાધારણ નથી. પછી વીરચંદ્ર પ્રભુએ જાહ્નવા માતા પાસેથી દીક્ષા લીધી અને એ દીક્ષામાં પછી અમારી પરંપરા આવી. અમે એ જ પરંપરામાં દીક્ષિત છીએ અત્યારે. જાહ્નવા માતાની પરંપરા, નિત્યાનંદજીની પરંપરા કે જે ચૈતન્ય મહાપ્રભુ ના ભાઈ કહેવાતા, બલરામનો અવતાર કહેવાતા, એની પરંપરામાં અમારી દીક્ષા છે. અમારા ગુરુજી પણ સિદ્ધ, દાદા ગુરુ પણ સિદ્ધ અને એના શિષ્ય
મનોહરદાસ બાબા, એના ગુરુ મનોહરદાસ બાબા, જેનું ચરિત્ર વ્રજ કે ભક્તમાં આવે છે એ સિદ્ધ હતા. હા બધા સિદ્ધ મહાપુરુષ થયા. આવી વસ્તુ છે. એટલે અમારી પરંપરા આટલી ઊંચી છે. હા તો નંદકિશોરદાસ ગોસ્વામી નિત્યાનંદ પ્રભુની 7મી પેઢીમાં થયા અને નાનપણથી જ પોતે વિષયોથી વિરક્ત હતા, વિષયો ગમતા નહીં એને. હા અને વૈષ્ણવ સંતાન, નિત્યાનંદ સંતાન હોવાના કારણે એ બધાના પૂજનીય હતા, એટલે બધા એને ખૂબ જ આદર આપતા. નાના મોટા ત્યાગી ગ્રહસ્થી બધા એનો આદર કરતા. તમે કોઈ નિત્યાનંદ વંશમાં છે ને, એટલે ભજન કરે કે ન કરે એને આદર તો આપવો જ પડે. ગોસાઈજી તરીકે નિશ્ચિત આદર આપવો પડે, એમાં કોઈ શંકા નથી. હા પણ આ નંદકિશોર ગોસ્વામીજીને બધા પોતાનું સન્માન કરે એ ગમતું નહીં. એને એમ થતું કે બધા શું મારું સન્માન કરતા હશે, ભલે ને હું ગોસ્વામીનું સંતાન રહ્યું પણ મારે દીનતા રાખવી જોઈએ, એવો એના મનમાં ભાવ હતો. પછી નંદકિશોર ગોસ્વામીની ઈચ્છા થઈ કે હું કોઈ ગુરુ બનાવું. એને ગુરુ બનાવવાની ઈચ્છા થઈ, પણ નિત્યાનંદ વંશના હોવાના કારણે એને કોઈ દીક્ષા દેવા તૈયાર થયું નહીં. કોઈ એને દીક્ષા જ ન આપે ને, કોણ દીક્ષા આપવાનું છે? કોઈ દીક્ષા આપે નહીં, કારણ કે ગોસ્વામીના સંતાનને કોઈ દીક્ષા આપતું નથી. બધા એમ માને છે કે એ તો પૂજનીય છે, વંદનીય છે, એને થોડી દીક્ષા દેવાની હોય. હા એટલે કોઈ દીક્ષા ન આપી ને એટલે એ એક દિવસ ચૂપચાપ ઘર છોડીને વૃંદાવન ભાગી ગયા. ત્યારે વૃંદાવનમાં ગૌડીય સંપ્રદાયના એક આચાર્ય હતા, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર. વિશ્વનાથ ચક્રવર્તી પાદ ત્યારે બહુ મોટા આચાર્ય હતા વૃંદાવનના. એનો પણ થોડોક પરિચય આપી દઉં વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનો. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે 10મ સ્કંદની રસમય ટીકા લખેલી છે. હા 10મ સ્કંદની કૃષ્ણ લીલાની એટલી દિવ્ય અને રસમય ટીકા એને લખેલી છે કે ન પૂછો વાત. હા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરનું ગૌડીય સંપ્રદાયમાં જયારે નામ લેવામાં આવે ત્યારે એની રસમય ટીકાને બધા યાદ કરે છે. 10મા સ્કંદમાં બહુ નવા નવા ભાવ આપ્યા. એ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે 10મ સ્કંદની ટીકા કરીને તો ત્યાંના વૈષ્ણવો એનો વિરોધ કરવા માંડ્યા. હા બીજા વૈષ્ણવો હતા કે આનું માન વધી જશે ને અમારું ઘટી જશે, એટલે વિરોધ કરવા માંડ્યા. અને વિરોધ યા સુધી પહોંચી ગયો કે બધાએ નક્કી કર્યું કે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરને મારી નાખવા છે. હા ભાઈ આ રાગ દ્વેષ વધે એટલે મનુષ્ય અહીંયા પહોંચી જ જાય છે મારપીટ સુધી. હા રાગ દ્વેષનું ચક્કર જ એવું છે. તો એને નક્કી કર્યું કે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરને મારી નાખવા છે. એને મારવા માટે 4 ચાકુધારી ચોરને મોકલે છે. એની પાસે છરી હતી. તો 4 ચોર ગયા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરને મારવા માટે. એને ખબર હતી કે આ સમયે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ભિક્ષા માંગવા જાય છે અને એકલા હોય છે. આમ કુટિયામાં તો મારી શકે એમ હતું નહીં. એટલે પછી એ 4 ચોર ભિક્ષા માંગવા નીકળ્યા ને ત્યારે એને મારવા માટે નીકળ્યા. હવે બહેનું એવું કે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરને ખબર પણ નહોતી કે મારી પાછળ 4 ચોર પડેલા છે અને એ મને મારી નાખવા માટે જ આવે છે. એ તો પોતાની મસ્તીમાં હાલ્યા જતા હતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા કરતા એ તો પોતાની મસ્તીમાં હાલ્યા જતા હતા. એને દીન દુનિયાનું ભાન નહોતું. આગળ પાછળ શું થાય છે કઈ ખબર હતી નહીં. ભગવાનના માં ડૂબ્યા પછી કોણ સંસારને યાદ કરવા નવરું છે? કોણ યાદ કરશે? એટલે હાલ્યા જતા હતા પોતાની મસ્તીમાં. તો રાધા રાણીએ કેવી રીતે એની રક્ષા કરી? એક જગ્યાએ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ગોલાઈમાં શેરી વળી ગયા. ગોલાઈમાં શેરી વળે એટલે ચોર ભાગ્યા કે જલ્દી પકડો. હવે શેરી ટુકડી આવે છે કે શેરીમાં પૂરા કરી દઈએ. શેરીમાં વળ્યા ને તો ત્યાં વળ્યા ત્યારે એક સુંદર 13 વર્ષની છોકરી ફૂલડા વીણતી હતી. ક્યાંય વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર દેખાણા નહીં, પણ એક 13 વર્ષની સુંદર લાલી ફૂલડા વીણતી હતી. એટલે ચોર લોકોએ પૂછ્યું કે દીકરી, અહીંથી તે કોઈ સાધુને જાતા જોયા છે? અહીંથી કોઈ સાધુ નીકળ્યા છે? તો હા, જો પેલી તરફ ગયા.
એટલે ઈ તો ગયા ચોર લોકો, ઈ પેલી તરફ ક્યાંય મળ્યા નહીં, પણ પાછળ વળીને જોયું તો ઓલી છોકરી જે ફૂલડા વીણતી હતી એમાં ક્યારેક વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર દેખાણા તો ક્યારેક સખી સ્વરૂપ દેખાણું, વળી વિશ્વનાથ ઠાકોર દેખાણા વળી સખી સ્વરૂપ દેખાણું. આવું બે એને દેખાવા માંડ્યું, આવું બે એને દેખાવા માંડે છે. હા તો કહેવાનો ભાવ છે પછી ચોર સુધરી ગયા કે આ તો કોઈ સિદ્ધ મહાપુરુષ છે, આ તો કોઈ રાધા રાણીની સખી છે કે જેના કારણે એનો આટલો પ્રભાવ છે. હા પછી ચોર લોકો માફી માંગે છે, માફી માંગી અને એના શરણાગત બની જાય છે. શરણાગત કહેતા એના શિષ્યો જેવા બની જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ઈ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પાસે નંદ કિશોર ગોસ્વામીજી ગયા. એટલે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે પૂછ્યું દીક્ષા લેવા આવ્યા છો? તો કે હા. તો કે જરાક તમારો પરિચય આપશો? તો નંદ કિશોર ગોસ્વામીએ ખોટો પરિચય આપી દીધો. એને ન કીધું કે હું નિત્યાનંદ વંશનું સંતાન છું. ખબર હતી કે એમ કહીશ તો મને દીક્ષા નહીં આપે. હા એટલે નંદ કિશોર ગોસ્વામી ખોટું બોલી ગયા અને ખોટું બોલી અને અહીંયા ભજન કરવા માંડ્યા. દીક્ષા લઈ લીધી હો, શિક્ષા ગુરુ તરીકે દીક્ષા લીધી અને અહીંયા ભજન કરવા માંડ્યા નંદ કિશોર. પણ આ હાલે ક્યારેક આવું ખોટું બોલાતું હોય કઈ વાંધો